બધા પેશન્ટના ડીએમ આવેલા હોય છે કે હજુ અમારા મેરેજને 2 મહિના થયા છે અને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો તો પોઝિટિવ આવે છે, પણ અમારે અત્યારે આ પ્રેગ્નન્સી કન્ટિન્યુ નથી કરવી. હજુ અમારે અમારું કરિયર બનાવવું છે કે હજી અમારે હરવું ફરવું છે. અમે પ્રેગ્નન્સી માટે કોઈ પણ પ્લાન કરેલો નથી. આ અનપ્લાન્ડ પ્રેગ્નન્સી છે, તો શું કરવું જોઈએ? હવે પ્રેગ્નન્સી અને એજ. ઘણી વખત એવું થતું હોય કે આપણી જનરેશનમાં લેટ મેરેજની અત્યારે વધારે પડતો ટ્રેન્ડ છે કે મેરેજ લેટ કરે છે અને પછી પ્રેગ્નન્સી પ્લાનિંગ પણ લેટ કરે છે, જેના લીધે ઘણી વખત ઇનફર્ટિલિટી જોવા મળે છે. મતલબ કે પ્રેગ્નન્સી રહેતી નથી. પ્રેગ્નન્સી રહેવી એ ભગવાનનું બ્લેસિંગ હોય છે, ભગવાનના આશીર્વાદ હોય છે. એ તમારી પર્સનલ ચોઇસ છે કે તમારે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવી કે નહીં. પણ હું દરેક પેશન્ટ્સને વિનંતી કરીશ કે જો તમારે નેચરલી કન્સેપ્શન થતું હોય કે એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી રહી જતી હોય કે તમને એવું લાગે છે કે અનપ્લાન્ડ પ્રેગ્નન્સી છે, એ પ્રેગ્નન્સીને પણ તમારે કન્ટિન્યુ કરવી જોઈએ. કેમ કે પાછળથી અમે ઘણા બધા પેશન્ટ્સને રિગ્રેટ કરતા જોયા છે. પ્રેગ્નન્સી પોઝિટિવ આવેલી હોય અને પછી એમટીપી પિલ્સ લીધેલી હોય કે અબોર્શન પિલ્સ લીધેલી હોય અને પછી પ્રેગ્નન્સી રહેવામાં બહુ જ તકલીફ પડે છે. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.